સત્સંગ થયો એમાં સમજા શું એ બતાવો મને. સત્સંગ આપણે કર્યો પેલા સત્સંગ શેના વિશે થયો? સમર્પણ વિશે સત્સંગ થયો, બરાબર. એવું લાગે કે તમે લોકોએ જે સત્સંગ સાંભળ્યો તો પ્રશાંતિ અને કરુણાનો જે આગળ ચેપ્ટર ચાલી ગયું તે ચાલી ગયા પછી સમર્પણ ઉપર આવ્યું. તો સમર્પણ ઉપર તમારું સમજવું શું થયું? આ તમે આખું ચેપ્ટર વાંચ્યું, એમાં તમે શું સમજ્યા? વર્તમાનને સમર્પણ ન કહી શકીએ આપણે. વર્તમાન છે એ હોવાપણું છે, બરાબર. એટલે એની અંદર એવું નથી કે એ ગતિ કરતું હોય તેને ક્યાંક સમર્પણ થવું પડે. સમર્પણ વિશે મને કહો એટલે પછી સમજાવું તમને. પ્રકૃતિ જે નિત્ય પરિવર્તનશીલ છે એની સાથે જે છે એની રહું એની સાથે જોઈત ન કરો. જે જવું આવશ્યકતા હોય, બોડીને આવશ્યકતા હોય એ પ્રમાણે એમનું કહેવું એવું છે કે પ્રકૃતિનું હર પલ હર ક્ષણ પરિવર્તનશીલતા છે અને એ જે પરિવર્તનશીલતા જે એની અંદર રહેલી છે એની અંદર જે હોવું એ સમર્પણ. એમ સમર્પણ ઉપર બોલો. હા બોલો. જે છે એનો સ્વીકાર કરવો, હા, એના ઉપર પ્રતિરોધ કરવો, હા, સમીક્ષા કરીને અથવા તો એના અંગે કોઈ ટીકા ટિપ્પણી કરીને કે નેગેટિવિટી ઉત્પન્ન કરીને એનો કોઈ પ્રકારનો અવરોધ ઉભો કરવો, મતલબ પ્રતિરોધ કોઈ કરવો નહીં અને જેમ છે એ તેનો સ્વીકાર કરવો. આ તેનો સમર્પણ. તમે આ ડેફિનેશન આપી, ભાઈએ જે ડેફિનેશન આપી એ એવી આપી કે પ્રકૃતિની અંદર કંઈ પણ પરિબળો ગમે એવા આવે, સારા હોય ખરાબ હોય, એની અંદર પ્રતિરોધ ન કરવો, બરાબર, અને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરવું એ સમર્પણ. એમણે એવું કીધું, બરાબર. તો જીવન શું કહે છે? આપણું જીવન શું કહે છે? એટલે કુસુમબેનને એવું કીધું કે ભાઈ કોઈ પણ પ્રસંગ આવે તો એની અંદર આપણું સમર્પણપણું નથી રહેવાતું અને તૂટી જાય છે, બરાબર. તો હવે પ્રશ્ન એ કરું છું, એમનું કેવું છે એ તૂટી જાય છે, આમનું કેવું એવું છે કે પ્રતિરોધ ન કરવો એ સમર્પણ છે, બરાબર. આ બે જે જવાબ છે એ જવાબમાં શું હોય તો ઘટના ઘટે ને શું ન હોય તો ઘટના ન ઘટે? એટલે અત્યારે આ બહેનો છે અથવા તમે જ છો, ડબલ એરામાં તમે રહો કે એક એરો જે છે એ આત્માને સમર્પિત છે, બરાબર, એના સ્ત્રોતમાં ઊભો છે, એટલે એના આધારમાં ઊભો રહીને બીજો એરો છે એ બહાર જાય છે, બરાબર. તો આ ડબલ એરામાં આપણે રહીએ તો સમર્પણ રહે, બરાબર. તો આ બેન છે કે જેને સત્સંગ પૂરો નથી સાંભળ્યો અને આપણે એને કહીએ કે ભાઈ જેમ પનિહારી હોય એ બેડામાં લક્ષ્ય રાખીને હાલે છે અને વાતો કરે છે, બધું છે, રસ્તામાં ચાલે છે, પણ એનું બેડું પડતું નથી. એમ તો એની અંદર એવું શું છે કે જેથી એની સુરતા રહે છે, તૂટતી નથી અને બહારના જે પરિબળો છે એનો અવરોધ એ નથી કરતી
અથવા કોઈ વ્યક્તિ શિખાઉ હોય તો એનું બેડા ઉપર લક્ષ સતત ન રહે, બહારના પરિબળ ઉપર વયું જાય અને એ અવરોધ કરે એમ, તો ત્યાં શેની જરૂર છે? એકલો ડબલ એરો એકલું કામ નહીં આપે. હું તમને ચોખ્ખું કહું. ધારો કે ભાન હોય તો ભાનમાં શું હોય? ભાનમાં જાગૃતિ હોય, પણ બીજું ભાન શું હોય? એ લક્ષ હોય ને. તો હવે તમે ધ્યાનની અંદર જાઓ છો અને અંદરના વિચારો ભાવો બધા ઉઠે છે, તો ત્યાં તમારે શું જાગૃતિ રાખવાની છે? શું ભાનમાં રહેવાનું છે? બહારના પરિબળો જે કંઈ બી વિક્ષેપ નાખતા હોય એ તરફ લક્ષ રાખવાનું નથી, અને લક્ષ આપણે ધ્યાન આપણે આપવાનું એમાં જ કેન્દ્રિત રાખવાનું. ધારો કે લક્ષ કોણ ન રાખી શકે? બેહોશી. એનામાં બેહોશી શું છે? જો હવે આ ધ્યાન દેજો. એમણે એવું કહ્યું છે કે પ્રશાંતિ અને કરુણા છે એનો વિષય આપણે 3 દિવસ બરાબર સમજ્યા છે કે પ્રશાંતિ અને કરુણા જે છે એ ક્યારે વહે આપણી અંદરથી. એને વેવડાવવા માટે આપણે કંઈ કરવું નથી પડતું, અહીંયા વિધિ વિધાન નથી, પણ અવરોધક જે પરિબળ છે એ જેવું હટે ને એટલે એ વહે જ છે. બરાબર? એ અખંડ વહેતું પરિબળ છે, એના માટે આપણે કંઈ કરવું પડતું નથી. હવે અહીંયા સમર્પણ જે છે એમાં એ સંતનું કહેવું એવું છે કે આપણી જે વૃત્તિ છે, જે અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જે વૃત્તિ છે એ એવી નથી કે કંઈક જોયું અને સીધું સમર્પિત થઈ ગયું. ક્યારેય ન બને આ વસ્તુ. આપણે ક્યારેય સમર્પિત થતા નથી. બરાબર? ધારો કે આપણાથી વિરુદ્ધ કોઈ પરિબળ આવે એટલે આપણો અહંકાર તરત જ ઊભો થઈ જાય, એનો વિરોધ કરે અને એને નથી સ્વીકારતો. બરાબર? અંદર અને બહાર બંને બાજુ પરિબળો તો ઊભા થાય છે, પણ એ પરિબળોની અંદર આપણો અહંકાર ક્યારેય સમર્પિત થઈને નિષ્ક્રિય થયો હોય એવું હજુ સુધી આપણા અનુભવમાં નથી આવતું. બરાબર? એ કેવું છે અહંકાર? એમ અહંકારનું સ્વરૂપ કેવું છે? આમ તો તમને ખબર હોય કે ઘણી વાર મેં આ દૃષ્ટાંત આપ્યું છે કે બિલાડી હોય એનો એક સ્વભાવ એવો છે કે કંઈ પણ વસ્તુને પકડે ને, શિકારને પકડે ને તો એ સીધી ન ખાય, એને રીબાવે. બરાબર? અને રીબાવીને એ જોવે કે એ ક્યાં સુધી તાકાત ધરાવે છે બચાવવા માટે. તો એ ઉંદરને 2 હાથેથી પહેલાં પકડે અથવા મોઢાથી પકડી લે. એને મોઢાથી પકડીને એના દાંતને બેસાડી તો દે, પછી એને છોડી દે. તમે જોજો, આ બિલાડીના શિકારને જોવા જેવું છે કે એ છોડી દે એટલે ઉંદર થોડી વાર મૃતપાય જેવો પડ્યો રહે અને સહેજ હિલચાલ ન કરે. પછી એમ જોવે કે 4-5 સેકન્ડ થઈ અને મને એણે શિકાર કર્યો નથી, પકડ્યું નથી, તો એ જતી રહી છે. એટલે ધીમે ધીમે સળવળ થવાની કોશિશ કરે અને ભાગવાની જેવી કોશિશ કરે ને એટલે તરત જ બિલાડી એને પંજો મારે. એને દાંતેથી નહીં પકડે, પંજો મારશે. પંજો મારીને થોડી વાર પકડી રાખશે અને પછી પાછું એને છોડી દેશે. આમ એની રમત ચાલે. ક્યાં સુધી રમત ચાલે કે જ્યાં સુધી ઉંદર એવું સ્વીકારે છે કે હવે હું ભાગીને બચી જઈશ, ત્યાં સુધી એને પકડે છે. જ્યારે એ સ્વીકારી લે છે કે હવે હું ભાગી શકું એમ જ નથી અને હવે હું આનો શિકાર થઈ જ ગયો છું એમ, એટલે પછી નિષ્ક્રિય થઈ જાય છે. બરાબર? આપણો અહંકાર આવો જ છે. તમે જોજો, આખા જીવનની હારમાળ ઉપર તમે પ્રકાશ કરજો. આ અહંકાર ન તો પરમાત્માને શરણે થાય એમ છે, ન તો સમાજના શરણે થાય એમ છે,
ન તો એ તમારા અસ્તિત્વની અંદર એ ક્યાંય શરણાગત સ્વીકારે એવું નથી. એ કેવું છે તે કહો. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનામાં પકડાઈ જાય તો એનો ધમપછાડો છે બચાવ માટે, બરાબર. એ પોતાને બચાવવા માટે એ કેટલા બધા પૈસાએ ખર્ચી કાઢે, કેટલા બધા ઉપાયો કરી નાખે. પછી એમ લાગે કે હવે આ વકીલાતથી કે આના કેનાયથી હું બચી શકું એમ નથી, એટલે એ શરણાગત થઈ જાય. કેમ શરણાગત થાય? તો એને એમ થાય કે જો હવે હું કંઈક લડીશ કે કંઈક કરીશ કે ભાગીશ તો મને મૃત્યુદંડ લાગી જશે, એટલે મારે જીવવું છે. તો હવે હું શું કરું? હાલ પણ હું શરણાગત થઈ જાઉં, બરાબર. એટલે એ શરણાગત થઈ જાય છે. એવી રીતે તમે સમાજની અંદર પણ જુઓ, બાળકોની સામે પણ જુઓ, સંબંધમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે તમારો અહંકાર છે શરણાગત નથી થતો. એ ત્યારે શરણાગત થાય છે કે હાલ પલ એને એવી ખબર પડે કે હવે મારું અહીંયા ચાલે એમ નથી. એટલે ચાલે એમ નથી એટલે બે હાથ જોડીને એમ કહી દે કે મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ છે, બરાબર. એટલા પૂરતું એ શાંત થઈ ગયો. પણ અંદર એની તૈયારી છે કે ક્યારે મારો મોકો આવે, ક્યારે હું બરાબર આને લડવા માટે સક્ષમ બનું એટલે પાછો લડીશું, બરાબર. અને ખરેખર આ અહંકાર એનો મોકો જોઈને એ પાછો ઊભો થાય છે ને થાય છે. એ શરણાગત ક્યારેય ન થાય, બરાબર. એમ ધ્યાનની અંદર જે વ્યક્તિને પરિપૂર્ણ રીતે એને પ્રકૃતિનું જ્ઞાન ન થયું હોય, પરિપૂર્ણ રીતે એને પોતાના નિજી સ્વરૂપનું ભાન ન થયું હોય, પરિપૂર્ણ રીતે એને એ ખબર ન પડી હોય કે સ્મૃતિ અને સંસ્કાર જ મને હરાવે છે, એ એને ખબર ન પડી હોય, તો અધૂરું જે જ્ઞાન છે એ જ્ઞાનને કારણે શું થાય એમ તો અમુક વખતે એ હારીને બેસી જતો હોય ધ્યાનમાં, અમુક વખતે એની પાસે એનર્જી ન હોય અને લય થઈ જતું હોય. તો સાધકને એવું માનવામાં આવે કે મારો અહંકાર અહીંયા શરણાગત થઈ ગયો છે પરમાત્માને, બરાબર. રામને શરણે થઈ ગયો છે, પણ જો એની ઉપર એ નિરીક્ષણ કરે અને જો એને એનર્જી મળે તો એ પાછો એને કા મનના માધ્યમ દ્વારા, કા બુદ્ધિના માધ્યમ દ્વારા, કા ચિત્તના માધ્યમ દ્વારા પાછું એની પાસે જે સાધન છે ને એનું એ ચિંતન, એના વિચાર, એના સંકલ્પો વિકલ્પો એ ઊભા કરી દેશે, બરાબર. ક્યારે ઊભા કરે? એને એનર્જી ભરાઈ જાય એટલે તરત જ એ ઊભો થઈ જાય છે, બરાબર. એટલે એ ખરેખર એ જે શરણાગત થયો છે એ શરણાગતની પાછળ જો આપણે પૂરેપૂરો ફોકસ ન હોય તો એવું બને કે આપણે એમ લાગે છે કે એ આધારમાં લય થયો, હકીકતમાં એ આધારમાં લય નથી થયો. એની અંદર એવી શક્તિ જ નથી, એવી એનર્જી જ નથી કે એ એમાં જાય, આગળ ગતિ કરી શકે એવું એની પાસે નથી, બરાબર. તો અહીંયા શરણાગતિ લાગે છે પણ છે નહીં, બરાબર. એટલે તમે જોજો કે જેમ બુદ્ધ છે એને આખા જીવનની અંદર જે જે સંતોએ કીધું એ સાધનને એને ગ્રહણ કર્યું, અને ગ્રહણ કર્યા પછી પણ એને ખબર પડી કે ભાઈ જે સાધન હું ગ્રહણ કરતો ગયો ત્યાં મેં બધી સાધનાઓ કરી, પણ એ સાધનાઓની અંદર મને તૃપ્તિ મળી નથી, અને એ તૃપ્તિનો અભાવ એને દેખાવા માંડ્યો, અને છેલ્લે એવી સ્થિતિ આવી કે એનું દેહ પડવાની તૈયારી ઉપર આવ્યો. અને અચાનક જ્યારે એણે બધા સાધનોને છોડી દીધા અને એને અંદરથી બોધ થયો કે આ સાધનથી જ મારી સાચી શરણાગતિ નથી. હું શરણાગતિ કોને હતો? તમારા અહંકારને. હું શરણાગત કોને હતો? તમારા સાધનને, બરાબર. એટલે હવે જે વ્યક્તિ સાધનમાં શરણાગત હોય, શાસ્ત્રને શરણે હોય, અથવા તમે એમ કહો કે કોઈ વ્યક્તિના રૂપની સાથે શરણાગત હોય તો એ સાચી શરણાગતિ નથી. અને એ સમર્પિત થાય પણ એમ નથી. વૃત્તિ ત્યારે જ સમર્પિત થાય કે એને આ સમષ્ટિનો જે લો છે ને એને સમજાવવો જોઈએ. તમને મેં કહ્યું છે આ ત્રણ વસ્તુ ઉપર જો પ્રકાશ ન થાય ને તો સાધક આગળ ન જઈ શકે. એને ક્યાંક ને ક્યાંક અહંકાર છે એ પોતાનું બફર ઊભું કરીને એના હુંની અંદર જ એને ઊભો રાખે, બીજે ક્યાંય ન રાખે, બરાબર. તો એક તો તમને તમારા સ્વરૂપનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ કે મારા સ્વરૂપની અંદર કંઈ જ નથી, બરાબર. એ શુદ્ધ છે, એ સક્રિય નથી, એ નિષ્ક્રિય છે, બરાબર. એ કંઈ ઊભો નથી થયો, એ બહાર નીકળ્યો નથી, અને એની અંદર એવી શક્તિ છે કે હારે એમ નથી,
બરાબર. કારણ કે સર્વના આધારમાં એ ઊભો છે, તો એને શરણાગતિની જરૂર નથી. બરાબર. એ સ્વયં પ્રકાશિત છે, સ્વયં બોધરૂપ છે અને પ્રચંડ શક્તિ સાથે ઊભો છે, તો એના માટે તો આ સમર્પણ શબ્દ ના આવે. બરાબર. બીજું એક છે કે જે પ્રકૃતિ છે, તો પ્રકૃતિ ચૈતન્યના આધારે જ એ ચેતનવંતી અણુની અંદર છે અને એ ગતિ કરી રહ્યું છે. અને એની ગતિ કેવી રીતે છે? તો કે ઉત્ક્રાંતિ તરફ જ છે. મૂળ સ્ત્રોતના આધારે એ નીકળે છે અને મૂળ સ્ત્રોતમાં જ એ વિરમે છે. એ આપણું જીવન બતાવે છે. કેમ? તો કે જાગ્રત અવસ્થાની અંદર મૂળ સ્ત્રોતમાંથી આપણી વૃત્તિ ઉઠે છે. બરાબર. પણ અજ્ઞાન એ છે કે વૃત્તિ ઉઠી તો ખરી, પણ આપણા વાસનાના બીજની સાથે તાદાત્મ્ય થઈને ઉઠે છે. એટલે થાય છે શું? તો કે સ્વરૂપ મૂળ જે સ્ત્રોત છે એની વિસ્મૃતિ કરી દે છે અને પાછો બહિરંગ અહંકારના કેન્દ્રમાં આવીને પ્રવૃત્તિ કરે છે. બરાબર. પણ જ્યારે એમાંથી એનર્જી, જ્યારે બાયોલોજિકલ એનર્જી જ્યારે ઘટી જાય છે, ત્યારે એ પાછી શયનખંડમાં જઈને સૂવે છે. ત્યારે એ જાય છે ક્યાં? તો કે મૂળ સ્ત્રોતમાં જ પાછી વિરમી જાય છે. બરાબર. તો વચ્ચેનો જે વ્યવહાર છે, જાગ્રત અવસ્થાનો જે વ્યવહાર છે, એ વ્યવહારની અંદર આ વૃત્તિ મૂળ સ્ત્રોતની વિસ્મૃતિ કરીને કાર્ય કરે છે. બરાબર. હવે વિસ્મૃતિ કરીને કાર્ય કરતી હોય તો એ ભૂલી ગઈ છે કે મારો આધાર આ છે, મારા મુકામે એ જ છે. તો આ વચ્ચે હું કયા મુકામ ઉપર ઊભી રહીને કામ કરું છું? તો કે અહંકારનો આધાર લઈ અને હું પ્રવૃત્તિ કરું છું, તો અહીંયા મારું સમર્પણ સાચું નથી. બરાબર. હું જ્યાં જ્યાં સમર્પિત થાઉં છું ત્યાં ત્યાં મારું હોવા પણ ઊભું રહી જાય છે. એટલે અજ્ઞાનીની અંદર વૃત્તિ ભલે મૂળ સ્ત્રોતમાં વિરમે, જાગે એટલે પાછા અહંકારમાં જ હોય. ત્યારે જીવન મુક્ત સંત છે એને આધારમાંથી વૃત્તિ ઉઠે છે, આધારમાં જ વ્યવહાર એ કરે છે અને આધારમાં જ પાછી એ વિરમાવી દે છે. બરાબર. તો એની વૃત્તિને આપણે એમ કહી શકીએ કે એની વૃત્તિ સમર્પિત થઈ ગઈ અને એક વખત સમર્પિત થયા પછી એ પોતાનું અસ્તિત્વ જુદું ઊભું કરતું જ નથી. બરાબર. એટલે આપણે નિરીક્ષણ એ કરવાનું છે કે અહીંયા એ સંત એમ કહેવા દે છે તમને કે તમારું જે સમર્પણ છે એ સમર્પણના આડે તમને હાલ એવું લાગે કે અનુકૂળ વાતાવરણ હોય અને તમે એમ કહો કે મેં પરમાત્માને સમર્પિત થઈ ગઈ છું. એમ ધારો કે મંદિરમાં જાય, 5 મિનિટ દરેક વ્યક્તિ બેસતી હોય ને એમ કે પરમાત્મા, મારું સંસારનું નામ મેં તને સોંપ્યું. બરાબર. અને તું કરે એ સાચું. બરાબર. જેવો એ બહાર આવ્યો અને ઘરે ગયો અને ઘરે કોઈ પ્રસંગ ઘડાયો, તો એ પરમાત્માના આધાર તરફ એની નજર જાય છે કે એનો અહંકાર ઊભો થઈને કાર્ય કરી ગયો છે? તો એ સમર્પણ સાચું છે એનું? સમર્પિત ક્યારે થાય વ્યક્તિ? કે એને સમષ્ટિનો જે લોહ છે ને એનું એને ભાન થાય અને એને એવી ખબર પડે કે ભાઈ બધો જે આ લોહ છે એ નિયોજિત અનુસાર જ કાર્ય થઈ રહ્યું છે, મારા અહંકારનું કંઈ ચાલે એમ જ નથી અને જે પ્રારબ્ધ છે એ પ્રમાણે જ ઘટના ઘટવાની છે. એવી જ્યારે વ્યક્તિને ખબર પડે ને ત્યારે એને ખબર પડે કે મારા અહંકારની એટલી તાકાત નથી એક પાંદડું હલાવવાની. એવી જ્યારે એની સમજ આવે ત્યારે પરમાત્માને સોંપી શકે, તે પહેલાં નહીં. જોજો, તમને કહ્યું છે કે જનક રાજાને અષ્ટવક્રએ કસોટીમાં લીધા. બરાબર. માયાવી અગ્નિ ઊભી કરી મિથિલા નગરીને સળગાવી એણે, અને બધા સંતો એના કમંડળને એના કપડાં બચાવવા માટે પણ દોડ્યા. દરેક વ્યક્તિ પોતાનું ઘર બચાવવા માટે દોડ્યા. જનક રાજા ન દોડ્યા. કેમ ન દોડ્યા? તો એને ખબર હતી કે આ પ્રકૃતિ છે એની અંદર એ નિયોજન છે અને એની પ્રજ્ઞા અનુસાર કાર્યરત છે. બરાબર. એની અંદર જે પ્રમાણે ડેટા છે એ પ્રમાણે કામ કરી રહ્યું છે, મારું કંઈ હાલે એમ નથી એવી ખબર પડે એટલે નિષ્ક્રિય થઈ ગયા. મોટી સત્તાને શરણાગત રહ્યા એ. બરાબર. અષ્ટવક્રએ કીધું તારો રાણીનો મેલ સળગે છે, જનક તું ઉઠ. તો એને કીધું કંઈ સળગતું નથી. અષ્ટવક્રને કહે છે ગુરુદેવ કંઈ સળગતું નથી, આ તો માયાવી નગરી. બરાબર. તો એવો બોધ આપી કોણ શકે? એવો નિષ્ક્રિય રહી કોણ શકે? તો કે મહાસત્તા જેના ઉપર જેની નજર ગઈ છે
એ જ વ્યક્તિને ખબર પડે કે આ પ્રકૃતિની અંદર જે નિયોજિત છે એ પ્રમાણે ઘટના ઘટવાની છે, એમાં વચ્ચે હું ક્યાં ચંચુપાત કરું છું, બરાબર? તો એની વૃત્તિ સમર્પિત થાય, બીજાની વૃત્તિ ના થાય. હજી આપણો અહંકારની અંદર એવો અહંકાર છે, કરીને હું બતાવું, બરાબર? હું બોલીને બતાવું, હું વહીને બતાવું, હું ગતિ કરીને બતાવું, એમ એની અંદર એ પરિબળ પડ્યું છે, એ એમ સમર્પિત ના થાય, બરાબર? એટલે એણે એમ કહ્યું કે સમર્પણ જે વૃત્તિ છે એ સમર્પિત ક્યારે થશે? તો સમર્પિત થતાં પહેલાં એની અંદર આવા બધા પરિબળો આવશે, જે પરિબળોની અંદર અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણ ઊભા થશે, સંબંધની અંદર વાદ વિવાદ ઊભા થશે, ઘટનાઓ એવી પ્રકૃતિ તરફથી ઘટશે કે જે તમને અસલામતીમાં લાવશે. તે વખતે તમે તમારું નિરીક્ષણ કરજો કે ખરેખર તમારી વૃત્તિ છે એમ પરમાત્માને સમર્પિત થઈ છે કે નહીં. એ કસોટી તમારી ત્યાં ઊભી છે, બરાબર? અને સાબિત એ થાય છે કે નથી થઈ, સાબિત એ થાય છે કે નથી થઈ. તમને ખ્યાલ હોય એમ કે શ્રદ્ધા છે એને જન્માવી નથી પડતી, એ સ્વયંભૂ છે. શ્રદ્ધા છે ને એ સ્વયંભૂ છે. એટલે એમ કે એક હોડીની અંદર એક સૈનિક પોતે એમાં સફર કરતો હતો અને મધદરિયે આખી સ્ટીમર હલવા લાગી અને બધાને કહી દેવામાં આવ્યું કે ભાઈ આ સ્ટીમર ડૂબવાની છે, આ એવા વાવાઝોડામાં આવી ગઈ છે કે એ ડૂબશે, એટલે જેને જે રીતે બચવું હોય ને એ રીતે બચી જાઓ. એટલે હોડીની અંદર એવી વ્યવસ્થા હોય કે ભાઈ નાની હોડીઓ હોય એની પર બેસીને બધા નીકળી જાય. એટલે એ એક ભાઈ હતો કે જેને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હતી, એટલે એણે આકાશ તરફ મીટ માંડીને સ્થિર થઈ ગયો, બરાબર? હવે એ સ્થિર થયો તો એની પત્ની એમ કીધું કે આ બધા બચવા માટે બધા દોડાદોડી કરે છે અને તમે કાં આપણે બચવું છે તો આપણે કાં આધાર ન પકડીએ કંઈ, એમ તો ચાલો જલ્દી, એમ કે આપણે હોડીમાં કૂદી પડીએ એમ. એટલે એના હસબન્ડે બીજું કાંઈ ન કર્યું, પોતાની આગળ જે પિસ્તોલ હતી એની ઉપર ધરી અને એને કીધું કે આ એક જ ઘોડો હું દાબીશ ને તો તું મરી જઈશ. એટલે એ હસવા માંડી અને એણે એમ કહ્યું કે તમે ઉઠીને મને મારશો એમ? તો કે હા હું મારીશ, આ દબાઈ એટલી જ વાર છે એમ. તો કે મને વિશ્વાસ છે કે તમે મને મારશો નહીં, બરાબર? એટલે આણે એમ કીધું કે મને વિશ્વાસ એ મોટા ઉપર છે કે મને ખબર છે કે મને ડૂબાડશે નહીં. હવે જો એને કહેવાય કે શ્રદ્ધા અને સમર્પણ છે, અહીંયા એની હિલચાલ નથી. હવે આપણે એ જોવાનું છે કે એક સહેજ વાવાઝોડું આપણી સામે જો આવી જાય તો એ વખતે એ મોટી સત્તા ઉપર શ્રદ્ધા છે કે આપણો બચાવનારો આપણને ઊભો છે. સમર્પણ થઈ ગયેલી વૃત્તિ જે છે એ પાછી જુદી ઊભી થતી જ નથી, બરાબર? હવે જે ઊભી ન થતી હોય એને આપણે એમ કહીએ કે સમર્પિત છે, બરાબર? અહીંયા આપણે જુઓ કે સમર્પિતની પાછળ શું છે એમ, તો આપણને ખ્યાલ આવે છે ક્યાંક આપણી શક્તિ નથી લડવાની, એટલે આપણે હાથ જોડીને કહે છે ભાઈ ચાલો જતું કરો, બરાબર? મને માફ કરો, એમ કહીને આપણે નીકળી જાય છે. અંદરનો અહંકાર એ સ્વીકારતો નથી માફી. અંદરનો અહંકાર એમ કહે છે કે આને સલાહને મારવો જ છે મારે, પણ અત્યારે શું કરું, હું એકલો જ છું, બરાબર? જો 5-6 જણા એને મળી જાય તો એ મારવા ઊભો થાય એમ જ છે. તો અહીંયા એનું સમર્પણ નથી. પૈસા ન હોય આપણી પાસે અને હાવ હારેલા હોય તો આપણે કોઈ વ્યક્તિની સામે ઊંચું માથું કરીને બોલતા નથી, આપણે સમર્પિત છે કે ભાઈ તમે જેમ કહેશો એમ હું કરીશ. કેમ? ભાઈ આપણો કોઈ આધાર નથી, બરાબર? એટલે જે સમર્પણ આપણા વ્યવહારમાં જે દેખાય છે ને એની પાછળ કારણ છે, એની પાછળ કારણ છે કે આપણો અહંકાર અહીંયા લાચાર છે, બરાબર? અને એ લાચારે પાછો અજ્ઞાનમાં છે, એ લાચારે અજ્ઞાન સહિત લાચારી છે. ત્યારે જીવન મુક્ત સંતનો અંદર દર્શન છે અને એનું એ દર્શન છે કે અહંકાર લાચાર વાસ્તવિક છે, એની કોઈ હેસિયત નથી કે કંઈક કરી શકે, બરાબર? એટલે એ સાચા અર્થમાં સમર્પિત છે.
અને એ સમર્પણ ક્યાં છે એનું? તો નથી કોઈ વ્યક્તિમાં, નથી કોઈ પૈસામાં, નથી કોઈ સત્તામાં, પણ એની જે સમર્પણ છે એ આધારમાં છે. બરાબર. અને જ્યારે આધારમાં એ સમર્પિત થાય ને ત્યારે કોન્શિયસ જે સ્વરૂપ છે આપણું એ જ્યારે ગતિ કરે ને ત્યારે એની અંદર કરુણા, શાંતિ, પ્રશાંતિ એની અંદર હોય, બીજાની અંદર ના. બીજો કોઈ વ્યક્તિ એમ કે મારી અંદર કરુણા, મારી અંદર શાંતિ, મારી અંદર પ્રેમ, તો ભાઈ ના હોય. કેમ ન હોય? તો તારી વૃત્તિ એ ચૈતન્યને સમર્પિત નથી. બરાબર. એટલે સંત છે એ અનેક સાધનાઓ કરે છે, એને અનેક અનુભવો થયા છે, અને અનુભવોમાંથી એના દર્શનમાં આ દર્શન થયું છે કે પ્રકૃતિ જે છે, સ્વરૂપ જે છે, અને વચ્ચે નામરૂપવાળો જે અહંકાર છે, એ આ જે અહંકાર છે એના આધારમાં જો હું આવી જાઉં તો મારું સમર્પણ નથી. પણ પ્રકૃતિ, ચૈતન્ય અને એની ગતિવિધિ જે છે એને જો હું સમજી જાઉં તો મારા સમજપૂર્વકનું સમર્પણ છે. એટલે જો આપણે બોલી દઈએ કે આપણે સમર્પિત, ભાઈ એમ નહીં. કોઈ એમ કે ભાઈ વર્તમાનમાં રહીએ એટલે એ સમર્પણ, એમ નહીં. વર્તમાનમાં પશુ પક્ષી બધાય છે, કાંઈ મુક્ત ન થયા. પશુ પક્ષી બધા વર્તમાનમાં છે, છતાં એ પરિધિથી મુક્ત નથી થયા. કેમ નથી થયા? તો એને સ્વરૂપનું અજ્ઞાન છે. બરાબર. માનવ શરીર એવું છે કે એને સ્વરૂપનુંય ભાન થાય એમ છે, પ્રકૃતિનું એને જ્ઞાન થાય એમ છે, અને પ્રકૃતિ અને જે પુરુષ છે એ બેનો સમન્વય ક્યારે ઘટે તો એને ખબર છે કે મારી સ્મૃતિ અને સંસ્કારને જો હું હટાવી દઉં ને તો એની અંદર યોગ સધાય, અને જો એને હું ન હટાડું તો અહીંયા યોગ નથી, વિયોગ જ છે. બરાબર. અહીંયા સમર્પણ ના હોય. બરાબર. અહીંયા પ્રત્યાઘાતોને બધું પડતું હોય તો એની અંદર જે આપણો અહંકાર હોય એ અનેક પ્રકારના એની ગતિવિધિનો હોય. કઈ રીતે? તો કાંઈ ભાગે, કાં બફર ઊભા કરે, કાં બીજાને દોષ આપીને પોતે નિર્દોષ ઠરવા માટે પ્રયત્ન કરે, પણ સમર્પિત ન થાય. પોતાનું અસ્તિત્વનો બચાવ એ કરે પણ અર્પિત નથી થતો. એ બીજાને પોતાને સમર્પિત કરવા માંગે છે પણ પોતે સમર્પિત થવા માંગતો નથી. તો આ સમર્પણ જે છે એ સમજપૂર્વક છે, દર્શન સાથે છે. એને આત્માનું દર્શન છે, પ્રકૃતિનું દર્શન છે, સ્મૃતિ અને સંસ્કાર અવરોધક પરિબળ છે એનું એને દર્શન છે. અને આ દર્શન થયા પછી એને આ લોની ખબર છે, અને જેને આ સમષ્ટિના લોની ખબર પડી ગઈ તો એ સાચા અર્થની અંદર સમર્પણ થઈ જશે. ત્યાં સુધી સમર્પિત નહીં થાય. એટલે તમે જોજો, ઈશ્વર અને ભક્ત હોય, ગુરુ અને શિષ્ય હોય, એ બેની વચ્ચે અવરોધક પરિબળ આ વૃત્તિ છે, એ વૃત્તિ સમર્પિત થતી નથી. એને હજી એમ છે કે હું મારી જાતે કંઈક કરી લઈશ. બરાબર. એટલે એ નિષ્ક્રિય થઈને શ્રવણે નથી કરી શકતી, એ નિષ્ક્રિય થઈને શરણાગતે નથી થઈ શકતી. તમે જોજો, સહેજ તમને લાગે કે આપણે ભગવાનના મંદિરમાં જેમ માથું ટેકવીએ છીએ એમ ગુરુ આગળ અમે માથું ટેકવીએ છીએ, પણ આપણો અહંકાર પાછો અહીંયાથી ઊભા થાય એટલે પાછો ઊભો રાખી દઈએ છીએ. જોજો, દરેક વિધિ વિધાનની અંદર આપણને કહેવામાં આવે છે કે અહીંયા પરમાત્માને શરણે થાવ. બરાબર. દરેક વિધિ વિધાનની અંદર એમ કહે છે શ્રીફળને હોમી દો. તો શ્રીફળ છે એ અહંકારનું પ્રતીક છે, એને કહે છે કે તમે હોમી દો એમ. બરાબર. આપણે શ્રીફળ હોમીએ છીએ, આપણો અહંકાર હોમીએ છીએ. જો તમે તમારા જીવનને જ જોજો કે ભગવાનના દ્વારે જાઓ, બીજે નહીં, સમાજમાં નહીં, ભગવાનના દ્વારે, ગુરુદ્વારે તમે જાઓ, તમે તમારો અહંકાર અહીંયા મૂકી દો છો? જો તમે મૂકો છો તો આપણે કેવી રીતે કહેશું કે સમર્પણ સહેલું? આ અહંકાર એમ સમર્પિત થાય એમ નથી. ના પાડું છું, એ ગમે તે રીતે ઊભો થશે. બરાબર. તમને જોતા હો કે નહીં જોતા હોય, એમ કહે છે કે એવી ઘડી આવે ને કે કોક એકની જોડે આપણને રાગ હોય. જોજો, અહંકાર
કોક એક વ્યક્તિ પ્રત્યે જો રાગ રાખે ને, એટલે એમ કહે છે જો એકલો હોય ને તો એ બધું કરી શકે, પણ બેની સાથે જોડાય ને, બીજા સાથે જોડાય ને તો સમજી લેવાનું કે હવે આની અંદર બધુંય શરૂ થવાનું. શું તો કે એકની સાથે રાગ રાખે ને એટલે એને કંઈ પણ થાય ને તો આ વ્યક્તિ છે એનો જે અહંકાર છે એ એને બચાવવા માટે, એને કંઈ ન થાય એના માટે એ એટલી હદ સુધી જઈ શકે એમ છે કે એ ખૂન પણ કરે એમ છે, એ કોઈને મારી નાખે એમ પણ એમ છે, કોઈને લૂંટી લે એમ પણ છે, પણ કોના માટે? એક વ્યક્તિ માટે. બરાબર. તો હવે વિચાર કરો કે આ અહંકાર છે એ આપણો દેહાધ્યાસ સાથે જોડાઈ ગયો છે, બે રૂપને એણે ધારણ કરી લીધા છે. આના માટે એ શું નથી કરતો? આ એક જ આપણા દેહની સાથે ખાલી જોડાયો છે. એ જોડાયા પછી એ શું નથી કરતો એમ તમે જુઓ. એ કપટ કરે છે, હિંસા કરે છે, એ કંઈકને છેતરે છે, કંઈક કરે છે એમ. કોના માટે? આના માટે. બરાબર. તો હવે આના માટે એ આખી શાંતિ, આનંદ, પ્રેમ, કરુણાને છોડીને, એના મૂલ્યને તોડીને એ આટલું જો કરી શકે છે તો તમે વિચાર કરો કે આપણે તો આપણું વૃક્ષ ફેલાવ્યું છે, આપણે આપણા સંસારનું વૃક્ષ ફેલાવી દીધું છે, અને એ ફેલાવેલા વૃક્ષને કાપીને, આપણા મૂળને કાપીને આપણી વૃત્તિને સમર્પિત કરવાની છે. થશે ખરી? એ થાય તો કેવી રીતે થાય? થાય તો કેવી રીતે થાય? તો અહંકાર એમ તો નહીં છૂટે ને. જો હવે કહું, જીવને કંઈક પ્રમાણ જોઈએ છે. જીવ પ્રમાણ ન મળે ને તો એ શરણાગત ના થાય. બરાબર. જે વ્યક્તિને કોઈ વ્યક્તિ રૂપે દર્શન ન થાય તો અવ્યક્ત ઉપર શ્રદ્ધા ન બેસે એને. અવ્યક્ત તત્વ છે એની ઉપર આપણને શ્રદ્ધા ન બેસે, કારણ કે આપણને વ્યક્ત સતત જોઈએ છે. આપણે વ્યક્તનો અનુભવ કરીએ છીએ, વ્યક્તના આધારમાં આપણે જીવીએ છીએ, અને આ અહંકારને વ્યક્તનું જ દર્શન છે, અવ્યક્તનું નથી. બરાબર. તો નરસૈયો છે, મીરા છે, જે ભક્તો થઈ ગયા, જે સંતો થઈ ગયા, એ સમર્પિત ક્યારે થયા? તો એનું ઓબ્ઝર્વેશન હતું. એનું ઓબ્ઝર્વેશન હતું. ઓબ્ઝર્વેશન શું હતું? જો તમને કહું, મીરાને અનેક રૂપે હેરાન કરવામાં રાણાજીએ કોઈ કમી નથી રાખી. બરાબર. ઝેરના પ્યાલા મોકલા, કરંડિયાની અંદર સાપ મોકલો, પણ પહેલી વખત આપણે એમ નહીં કહી શકીએ કે મીરા નહીં ડગી હોય. શરૂઆતની અંદર જ્યારે કોઈ પણ પ્રસંગ બને તો અહંકાર એનો બચાવ કરવા માંગે છે, એ જીવવા માંગે છે. અહંકાર છે એ જીવવા માંગે છે. હવે એ પહેલી વખત જ્યારે કંઈ પરિબળ બન્યું હશે તો એને ભય થયો હશે. XYZ કોઈ પણ હોય, નરસૈયા હોય તોય ભલે, તુકારામ હોય તોય ભલે, કોઈ બુદ્ધ હોય તો પણ ભલે, મહાવીર હોય તોય ભલે, શરૂઆતનો પહેલો જે પ્રસંગ હોય એની અંદર એને ભય આવ્યો ને આવ્યો જ હોય. બરાબર. પણ એ ભય ક્યારે દૂર થાય? જ્યારે એને ખબર પડી કે હવે હું લાચાર છું, હવે આમાંથી બચી શકું એમ નથી, એટલે એ પરમાત્માને સ્મરણ કરીને કરે. તમે કરો ને કરો. બરાબર. અને પરમાત્માનું સ્મરણ કરીને નિષ્ક્રિય થઈ ગયા, અને અચાનક કોઈક એવી ઘટના ઘટી ગઈ કે જેમાં એ બચી ગયો. કોઈક વ્યક્તિ આવીને એને સપોર્ટ કરીને બચાવી દીધો. તો પેલી વ્યક્તિને ધીમે ધીમે હવે શું થશે કે અહીંયા હું બચી શકું એમ હતો જ નહીં, અને ભગવાનના શરણે થઈ ગયો, તો એમાંથી મને આવી રીતે એણે ઉગારી દીધો. બરાબર. એટલે શ્રદ્ધાનું એક કિરણ ત્યાં ઊભું થયું. બરાબર. અને એ કિરણે પાછું એવું નથી હોતું કે હર પલ હર ક્ષણ એ પાછું જીવંત રહે. બરાબર. એક ક્ષણે એ શ્રદ્ધા આવી ગઈ, પણ બીજી ક્ષણે પાછી કોઈ ઘટના ઘટે તો પાછી ડગમગી જાય છે. બરાબર. પણ બીજી વખતે જ્યારે એમાંથી એ નીકળી જાય
ત્યાં એને પાછી શ્રદ્ધા ઘન થતી જાય છે. બરાબર. એવી રીતે દરેક ભક્તો છે એના જીવનમાં આવા કેટલાય પ્રસંગો બન્યા હોય તો ધીમે 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 એનું ઓબ્ઝર્વેશન એણે કર્યું હોય કે કોઈ વ્યક્તિ મને નથી બચાવતું, પછી પરમાત્માને હું શરણે હોઉં છું તો પરમાત્મા મને બચાવી રહ્યું છે. બરાબર. એટલે એ ઓબ્ઝર્વેશન જે છે એને મોટી સત્તાનું ભાન કરાવતું જાય છે. મોટી સત્તાનું રૂપ નથી દેખાતું, પણ અવ્યક્તમાં રહીને એની જે મદદ છે એ અનુભવાય છે. અને અનુભવાય છે એને ખબર પડે છે કે આવા પરિબળોમાંથી હું નીકળી શકું એમ નહીં, પણ છતાં કોઈક એવું છે કે જે મને આમાંથી બહાર કાઢે છે. બરાબર. કોક એવું છે કે કંઠમાં રહીને ઝેર પીધું, કોક એવું છે કે કરંડિયાની અંદર સાપ હતો ને હાર બનાવ્યું, એ કોક છે એ ઉપર શ્રદ્ધા બેઠી. બરાબર. અને એ શ્રદ્ધા જેમ જેમ બેસતી જાય ને જેમ જેમ આપણને અનુભવ થતો જાય એમ એમ આપણે મોટી સત્તા ઉપર ધીમે 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 આપણું ઓબ્ઝર્વેશન ને આપણો જે અનુભવ હોય એ ધીમે ધીમે શરણાગત થતો જાય. એક ઝાટકે શરણાગત ના થાય. બરાબર. એટલે તમે ઓબ્ઝર્વેશન જેમ જેમ કરો તો તમને ખબર પડે કે આવી આવી વખતે કઈ એવી શક્તિ હતી કે જે આપણને બચાવી રહી હતી, કઈ એવી શક્તિ હતી કે આપણને પ્રેરણા દઈને આપણને આમાંથી આગળ કાઢી રહ્યું છે, કઈ એવી શક્તિ છે એમ. તો એ શક્તિ ઉપર આપણે શરણાગત થતા જશું. બરાબર. ત્યાં સુધી જ્યાં સુધી આ ઓબ્ઝર્વેશન નહીં હોય ત્યાં સુધી આપણે શરણાગત નહીં થવાના. બરાબર. જેમ દ્રૌપદીને બધા પતિઓ ઉપર વિશ્વાસ હતો, મોટી સત્તા કૃષ્ણ ઉપર એને શ્રદ્ધા હતી, તો એને ખબર પડી કે આમાંથી હું અસલામત જાહેર થઈશ, મારી સલામતી ન આવી. બરાબર. ત્યારે એણે કૃષ્ણ એમ શબ્દ નથી વાપર્યો, પણ એને કીધું હે અંતર્યામી. બરાબર. એ શરણે કોને થઈ? આત્માને. જ્યારે આત્માને શરણે થઈ અને એણે છેડો દાંતમાંથી છોડી દીધો તો તમે વિચાર કરો એ કેટલી હદે એનો અહંકાર લાચાર થયો હશે. અને લાચાર થયા પછી એમ થયું કે હું બચી શકું એમ જ નથી, તો હવે જે થાય તે એમ કરીને આત્માને શરણે થઈ અને પરમાત્માએ 999 ચીર એને પૂર્યા. પણ એ સમર્પિત ક્યારે થઈ? કે જ્યારે એના દર્શનમાં આવ્યું કે હું જેનો જેનો આધારમાં ઊભી હતી એ આધારે મને બચાવ્યું નથી. બરાબર. એટલે અહંકારની જે વૃત્તિ છે ને એ અજ્ઞાનીની મૂળ સ્ત્રોતમાંથી જ ઉઠે છે. મૂળ સ્ત્રોતમાં ગાઢ નિંદ્રામાં સૂવે છે. બરાબર. જીવન મુક્ત સંતની વૃત્તિ છે મૂળ સ્ત્રોતમાંથી જ ઉઠે છે અને મૂળ સ્ત્રોતમાં જ એ સૂવે છે. બરાબર. ફેર એટલો છે, એકને અજ્ઞાન સાથે ઉઠવું છે, એકને જ્ઞાન સાથે ઉઠવું છે. બરાબર. એટલે સમર્પણ સાચું કોનું ગણવું એમ? વૃત્તિ તો બે આમાં એવી જ દેખાય છે કે સમર્પિત ચૈતન્યમાં જ થાય છે, પણ એમ કે સંતની જ્ઞાન સહિત સમર્પિત થઈ છે, અજ્ઞાનીની અજ્ઞાન સાથે છે. બરાબર. એટલે સમર્પણ એ છે એ સાંભળવાથી નહીં થાય. આપણે સાંભળ્યું કે ભાઈ આપણે મૂળ સ્ત્રોતની અંદર સમર્પિત થઈને આપણે હાલવું, તો એમ સમર્પિત નહીં થાય. સમર્પિત કે આ સર તમે ઓબ્ઝર્વેશન કરો અને એની અંદર જોતા જાઓ કે હું મૂળ સ્ત્રોતમાં આવું છું તો શું થાય છે અને હું અહંકારના કેન્દ્રમાં આવું છું તો શું થાય છે. નિરખો. અને નિરખા પછી જે તમારું દર્શનમાંથી જે સમજ પ્રગટ થાય ને અહીંયા પછી જે સમર્પણ થશે ને સાચું હશે, તે પહેલાં નહીં. એટલે આપણે કહીએ છીએ ને કે ભવસાગર હોય પણ જેને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય અને મધ દરિયા નાવ ડોલતો હોય તો એ કહેશે જે થવું હોય થાય, મારો ઉપર આધાર છે જ અને મારું કાંઈ ખરાબ નથી થતું. તો એ કોને થાય? જેણે આ દર્શન કર્યું છે એને. બરાબર. અહંકારમાં રહીને કોઈ વ્યક્તિ એમ કહે કે હું સમર્પિત છું, તે નથી. એટલે સમર્પણ છેલ્લે આવે છે. જો પ્રશાંતિ ને કરુણા, જેમ તમને મેં કીધું કે એક માં છે, બાળક ભૂખું થાય છે, દૂધ વહે છે, એને દૂધ વેવડાવવા માટે કંઈ પ્રવૃત્તિ નથી કરવી પડતી, એને દૂધ વેવડાવવા માટે કોઈ પ્રયોગ નથી કરવો પડતો, કોઈ સંકલ્પ ઊભો નથી કરવો પડતો, નથી કોઈ મંત્ર કરવો પડતો. બાળક ભૂખું થયું અને દૂધ વહ્યું. બરાબર. એમ અહીંયા એમ કહે છે કે જે સાધક છે એની અંદર એ વસ્તુ ઊભી થઈ અને પરમાત્માની કરુણા વહી. એમાં કોઈ વિધિ વિધાન નથી, એમાં કોઈ વિધિ વિધાન નથી. બરાબર. એ પ્રશાંતિ આપોઆપ પ્રગટ થઈ જાય છે, એ કરુણા આપોઆપ
પ્રગટ થઈ જાય છે. પણ ક્યારે થાય છે? તો અહીંયા સંતે એમ કીધું કે તમારું જો પૂરેપૂરું સમર્પણ હોય ને તો બરાબર, તો અહંકારનું પૂરેપૂરું સમર્પણ આ માંગે છે. અને આ ઓબ્ઝર્વેશન તમારે કરવાનું છે કે ખરેખર અમે સમર્પિત છીએ કે નહીં. ગુરુને આપણે એમ કહીએ એમ કે સંતો જીવંત સંતો હોય અને એ ખરેખર સાચા માસ્તર હોય, જેને સદગુરુ જે કીધા, તમને ગુરુની વ્યાખ્યા મેં સમજાવી, પણ એમ કે એવો જે સદગુરુ હોય કે જેની અંદર એ ચૈતન્ય દેવ પ્રગટ થઈ ગયો છે, એ સદગુરુ હર પલ હર ક્ષણ એની જે છાયા છે એની અંદર એના બાળકને ન રાખે. જો આ સમજી લેજો, એની જે છત્ર છાયા છે એમ એની બાળકને ન રાખે. પાછળથી હોય, અવ્યક્ત રૂપે રહે, વ્યક્ત રૂપે ક્યારેય ન રહે. અને એ હર પલ હર ક્ષણ એની પ્રવૃત્તિ એવી હોય કે તમને અસલામતીમાં જ મૂકે, તમને અસલામતીમાં મૂકે, સલામતી રહેવા જ નહોતી. એટલે સાચો જે સંત હોય એ માસ્ટર હોય, અને માસ્ટર હોય તો એવું કામ કરે કે એને એમ લાગે કે આના આધાર ઉપર આ વ્યક્તિ ઊભી છે. ધારો કે એમ લાગે કે આ પૈસા ઉપર ઊભી છે, તો તમારો પૈસો લઈ લે અને તમને એમને એમ દિગંબર ઊભો રાખી દે પૈસા વગર, બરાબર. એને એમ લાગે કે આ સત્તા ઉપર ઊભો છે, તો સત્તા લઈ લે અને સત્તા ખુરશી વગર તમને ઊભો રાખી દે, બરાબર. એને એમ લાગે કે આ જ્ઞાનના આધારે ઊભો છે, તો એ જ્ઞાનને વિસ્મૃતિ કરાવી દે ને કે હવે ઊભો રહે. આ બધું જે છે એ ગુરુ તત્વને ખબર છે કે આ આધાર જ્યાં સુધી રહે ત્યાં સુધી આ સમર્પિત નહીં થાય. એના આધાર બધા ખેંચો, બરાબર. અને એ બધા જ્યારે આધાર ખેંચી લે અને તમારો કોઈ આધાર ન રહે, ત્યારે તમે જે સમર્પણ થશો ને સાચા અર્થમાં થશો. અને અહીંયા આપણે સમર્પિત થશું ને એ પરમાત્માને જ સમર્પિત થશું, કોઈ વ્યક્તિને નહીં થઈ આપણે, બરાબર. આ ગુરુ છે, આ સદગુરુ છે, બરાબર. એ આપણને બતાવે છે કે અહંકાર એમ સમર્પિત ને એક પાયે ઊભો રહે. સૂક્ષ્મ રીતે તમારું જે બળ હોય ભજનનું હોય ને એના પાયા ઉપર એ તો ઊભો રહી જાય. મારે આગળ ભજન છે ને એના પાયે ઊભો રહી જાય. પણ આ બધું ખેંચી લે અને પછી એમ કે હવે ઊભો રહે, તો એને ખબર પડે કે મારો કોઈ આધાર નથી. અહંકારને ખબર ક્યારે પડે? તમે જોજો, તોતિંગ વૃક્ષ હોય ને એના અમુક મૂળિયા જો જમીનને ચોટેલા હોય ને તોય ઊભું રહે, સાવ ન પડે. પછી પડે ક્યારે? બધા મૂળિયા એના નીકળી જાય ને ત્યારે ધડીંગ કરતું એ પડે. એમ આપણો અહંકાર છે એ એવો છે કે એક પણ મૂળ કોક આધાર સૂક્ષ્મ રીતે પણ જો એને હોય ને તો એ ઊભો રહે, પણ એ જ્યારે લઈ લેવામાં આવે ને ત્યારે તોતિંગ કરીને પડે. એટલે સમર્પણ બધા આધારો જ્યારે કોઈ વ્યક્તિ લઈ લે અને પછી જે સમર્પણ થાય ને એ સાચું, બરાબર. ત્યાં સુધી નહીં સાચું. તો આ સમર્પણ એટલું સહેલું નથી. જે વાત કરી છે ને એની અંદર તો એમ કીધું છે કે ધારો કે વચ્ચે વચ્ચે એવા પ્રત્યાઘાતો પડે તો એ વખતે આ અહંકાર શું કરે છે, તમારે જોઈ લેવાનું કે ત્યારે શું કરે છે. બીજું એક છે, પરમાત્મા એવો સસ્તો નથી. સમજી લેજો, પ્રકૃતિને ઐશ્વર્ય સસ્તું છે, હજી પરમાત્મા સસ્તો નથી. એનું મૂળ કેટલું છે તો કે એનું અસ્તિત્વ જેવડું છે ને વ્યાપક, એવો આપણો અહંકાર એટલો જ વ્યાપક છે. અને એ માથા સામે માથું માંગી લે છે, સામે જેટલું છે ને એટલું એ માંગી લે છે. કાંઈ શેષમાં તમે બચાવો ત્યાં સુધી એ પ્રગટ થાય એમ નથી. કાંઈક પણ તમે બચાવો ને તો એ પ્રગટ થાય એમ નથી, બરાબર. એ પૂરેપૂરું સમર્પણ માંગે છે. અને કેવી રીતે માંગે છે? તો જેમ આપણે એમ કહીએ છીએ કે સૂર્યના કિરણની અંદર સાગરમાંથી જલ વરાળ થઈને આકાશમાં જાય, આકાશમાં એ ગતિ કરે છે. જલ જે રૂપે છે એ રૂપે જો રહે તો એ ન ગતિ કરે, પણ એનું રૂપ ફેરવીને એ વરાળ રૂપ થાય તો જ એ આકાશમાં જાય, બરાબર.
અને આકાશમાં ગયા પછી એ ઠંડકના આધારે જ્યારે ઠંડુ પડે અને જલનું રૂપ ધારણ કરે અને એ ભારે થાય, છલોછલ ભરાઈ જાય, ત્યારે એ વરસે છે. વરસ્યા પછી પણ એ મૂળ સ્ત્રોતમાં જ જવા માંગે છે. મૂળ સ્ત્રોતમાં એ જ્યાંથી એ ઉત્પન્ન થયું છે ત્યાં જ એ જવા માંગે છે. અને જ્યારે એ ત્યાં જાય છે ત્યારે તમે જુઓ તો નદીને કેટલાય અવરોધક પરિબળ અંદર આવતા હોય, જતા હોય, ક્યાંક સુકાઈ જતી હોય બિચારી, અને ક્યાંક એના અંદર પ્રાણીના પ્રવાહ રહેતા હોય તો એ સાગર સુધી જાય. પણ એ પોતે આખી જ્યારે એમાં લય પામે ને ત્યારે જ આપણે એને કહીએ છીએ આ સાગર છે. ત્યારે આપણે એમ નથી કહેતા આ નદી છે. નદી તરીકે ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ સાગરમાં નથી ભળતી ત્યાં સુધી. પણ જ્યારે સાગરમાં ભળી જાય છે ત્યારે આપણે એને સાગર જ કહીએ છીએ. બરાબર. એમાં આ વૃત્તિ છે એનો સમર્પણ શબ્દ આપણે ક્યાં સુધી આપીએ છીએ કે જ્યાં સુધી એ સાગરરૂપ નથી થઈ ત્યાં સુધી. બરાબર. પણ જેવી એ સાગરરૂપ થઈ ગઈ તો આપણે એમ નહીં કહીએ કે સમર્પણ. કોણ સમર્પણ થાય આમાં? કોણ જુદું છે કે જેથી એ સમર્પિત થાય? બરાબર. એટલે એમ કહે છે કે જ્યાં સુધી વિશેષ રૂપે એ અહંકારના કેન્દ્રમાં હોય ત્યાં સુધી એ વૃત્તિ, ત્યાં સુધી આપણે સમર્પણ શબ્દ વાપરશું એમ. પણ જ્યારે એ વૃત્તિ પોતાનું જ અસ્તિત્વ મિટાવી દે અને ચૈતન્યમય થઈ જાય તો હવે આપણે સમર્પણ શબ્દ નહીં વાપરીએ. આપણે શું કહેશું કે અરે વાહ, ભગવાન પોતે જ રમી રહ્યા છે. ભગવાન પોતે જ, એટલે આપણે એમ કહીએ સંત પોતે જ રમી રહ્યો છે. સંતની વૃત્તિ રમી રહી છે એમ આપણે નહીં કહીએ. આપણને એમ કે સાગર જ ઘૂઘવી રહ્યો છે, સાગર જ વહી રહ્યો છે. અને એને શબ્દ આપ્યા પ્રશાંતિ, કરુણા, મૌન, બ્રહ્માનંદ, પ્રજ્ઞા, પરા. આ શબ્દો આપણે એને આપ્યા. કોને? જે સાગર રૂપ થઈ ગયો છે એના માટે આપણે આ શબ્દ આપ્યા. અહીંયા આપણે એમ નથી કહેતા કે આ ભગવાનને સમર્પિત, પણ એના માટે ભગવાન જુદો નથી. એ પોતે ભગવાન બની જ ગયો છે. બરાબર. તો હવે તમે જે આપણે આમ સહેલાઈથી બોલીએ છીએ ને કે હું ગુરુને સમર્પિત છું, હું ભગવાનને સમર્પિત છું, તો હવે તમે જોજો કે કોઈ ઘટના ઘટે તે વખતે તમે મૌન ધારણ કરી શકો છો, તમે નિષ્ક્રિય રહી શકો છો. હવે જોવાનું સમર્પણ શબ્દ સહેલાઈથી છે બોલવાનો, અનુભવથી જુઓ કેટલો અઘરો છે. એટલે વૃત્તિ એમ સમર્પિત ના થાય. અત્યારે આપણું બધું જો લઈ લે ને, અસલામતી કરી દે ને આપણને, તો તરત જ આપણો હું ઊભો થઈ જાય. એટલે સમર્પણ અઘરું છે. અને સમર્પણ સમજમાંથી જ પ્રગટ થાય, અને પ્રગટ થાય તો જ એ સાચા આધારમાં સમર્પિત થાય, નહીં તો ના થાય. આપણે બધા સમર્પિત છે, પણ ક્યાંક ક્યાંક પરિસ્થિતિના આધારે ક્યાંક આપણી એનર્જી એટલી નથી, એટલે હારીને ઊભા છે, નાના છીએ એટલે ઊભા છે, પણ એ પાછો ઊભો થાય છે. જેમ કીધું ઉંદર છે એ ઊભું થાય છે, એમ આપણો અહંકાર જીવવા માટે, બચવા માટે કોઈ પણ નામનો આધાર લઈને એ ઊભો થઈ જાય છે બધા એ કાળના મુખમાં. છતાંય આપણે એમ કહે છે અમે જીવી રહ્યા છીએ, મુક્ત રીતે જીવી રહ્યા છીએ. અમારી ગતિ કે બાજુ છે કે બહિરંગ ગતિ છે, અંતરંગ આપણી ગતિ નથી. અંતરંગ ગતિ થશે, અંતરંગ અવરોધક પરિબળને તમે દૂર કરશો તો સાચા અર્થની અંદર મૂળ સ્ત્રોતમાં દર્શન સાથે તમે સમર્પિત થશો, નહીં તો નહીં. એટલે સ્મૃતિ છે એની સાથેનું આપણું તાદાત્મ્યપણું છે, અને તાદાત્મ્યપણું છે તો આ સ્મૃતિ શું કરે છે? તો એ સમર્પિત નથી થવા દેતી આપણને, કારણ કે એનો એ આધાર છે, અહંકારને ઊભા રહેવા માટેનો એ આધાર છે, એટલે એ ન થાય. અને સમર્પિત થઈ ગયો હોય, જે વ્યક્તિ સમર્પિત થઈ ગયો છે એની અંદર શું જતું રહે?
અજ્ઞાન જ જતું રહ્યું. અજ્ઞાન તો જતું રહે, પણ અત્યારે આપણે જીવીએ છીએ કયા પહેલાંમાં એમ આપણે ભયમાં જીવી રહ્યા જુઓ તો આપણે મૂળ ભયથી જીવી રહ્યા છીએ બરાબર. કંઈ પણ વસ્તુ હોય આપણે ભયથી જ કરી રહ્યા છીએ, ભયથી બચવા માટે જ કરી રહ્યા છીએ બરાબર. જે સમર્પિત થઈ ગયું એની અંદર ભય જતો રહ્યો, એની અંદર અભયતા આવી ગઈ, એની અંદર અભયતા આવી ગઈ. કેવી રીતે આવી ગઈ તમને ખબર હોય તો આગળ તો છે ને એવું બોલાતું નહીં, સંતોથી નહીં બોલાતું, કારણ કે આ સમાજ હતો ને એ તો એવો હતો કે જેમાં એ જીવે છે એમાં બધાને જીવાડવા એ માગે છે. જેમ આપણે એમ કહીએ કે પાણીમાં ડૂબતો વ્યક્તિ હોય, અગ્નિમાં બળતો વ્યક્તિ હોય, એ અથવા કોઈ ઇલેક્ટ્રિકમાં ચોંટી ગયેલી વ્યક્તિ હોય, એ ક્યારેય એવું ન વિચારે કે મારી સાથે બીજું ના આવે, એ બીજાને ખેંચે પોતાની સાથે. પોતે મરે છે તો તમે મરો અમારી સાથે, એમ ખેંચે એને બરાબર. તો આ સમાજ આપણને ખેંચી રહ્યો છે બરાબર. હવે એમાંથી કોઈક વ્યક્તિ નીકળીને જો જુદું પડે, ધારો કે નરસૈયો જુદો પડ્યો, મીરા જુદી પડી, તુકારામ જુદા પડ્યા, જ્ઞાનેશ્વર જુદા પડ્યા, અને એના જીવન ચરિત્રને તમે જુઓ તો સમાજે એની તરફ ખેંચવા માટે જેટલું થાય ને એટલું એ લોકો ઉપર કર્યું બરાબર. પણ પહેલાં લોકો અડગ રહી શક્યા, અભય થઈ શક્યા, એનું કારણ હતું કે મોટી સત્તામાં એ સમર્પિત હતા બરાબર. એટલે એક સંતે અનલ હક કરીને એણે આમ જાહેર કર્યું કે એના સિવાય કાંઈ નથી, એમ પરમાત્મા સિવાય કાંઈ નથી એમ. એટલે રાજા રજવાડાઓને તો આ વિરુદ્ધ હોય તો એણે કીધું કે આ સાલું બોલે છે ને એને કાપી કૂપીને નાખો એને ખાડામાં એમ. અને જેમ જેમ આને ત્રાસ આપીને એને મારવા પ્રયત્ન કર્યા એમ આ વ્યક્તિ અનલ હક સિવાય કાંઈ નથી એમ એ બોલતો ગયો. છેલ્લે એને મૃત્યુ આવ્યું અને મૃત્યુમાં એને સમાધિમાં ખાડામાં પૂરી દીધો, ઉપર ધૂળ નાખી દીધી, તો એ ખાડામાંથી અનલ હકનો ધ્વનિ ઉઠ્યો બરાબર. એણે શું કીધું, તમે મારો નાશ નહીં કરી શકો, મારો નાશ નહીં કરી શકો, તમે મારા દેહનો નાશ કરી શકશો બરાબર. એમ એ જીવન મુક્ત સંતો ભક્તો મીરા જેવા એમ બોલ્યા કે તમે ઝેર આપીને મને મારવા પ્રયત્ન કરી શકશો, મારો નાશ તમે નહીં કરી શકો બરાબર. કેમ? હું એવા સ્વરૂપમાં ઊભી છું, એવાની શરણાગતિમાં ઊભી છું કે તમે મારું કાંઈ બગાડી નહીં શકો. પણ એ ક્યાં ઊભા? તો કે પોતાના મૂળ સ્ત્રોતમાં એ ઊભા છે, મૂળ સ્વરૂપમાં સમર્પિત થઈ ગયા છે. એનાથી એ જુદા રહ્યા જ નથી. તો એને ભય ક્યાંથી હોય? એને મૃત્યુનો ભય ક્યાંથી હોય? ભય ક્યાં છે? તો કે અહંકારના કેન્દ્રમાં છે, આત્માના કેન્દ્રમાં નથી. એટલે જ્યાં સમર્પણ હશે ત્યાં ભય નહીં હોય, જ્યાં સમર્પણ હશે ત્યાં બફર નહીં હોય, જ્યાં સમર્પણ હશે ત્યાં કાયરતા નહીં હોય. જોજો, ત્યાં લાચારી નહીં હોય, ત્યાં લાચારી પણ નહીં હોય. જ્યાં સમર્પણ હશે ત્યાં પ્રકાશ હશે, પ્રજ્ઞા હશે, આનંદ હશે, શાંતિ હશે, કરુણા હશે, વ્યાપકતા હશે, અભયતા હશે. તો સમજી લેવાનું કે આની અંદર સાચું સમર્પણ છે. નહીંતર પછી ગમે તેને ગમે તે બોલવું હોય તો એ દ્રઢપણે કહી શકે એમ છે કે મારો વાળ વાંકો તમે નથી કરી શકવાના. મોટી સત્તા છે. આમ ઘાસનું તણકલું પકડીને એણે રાવણની સામે સીતા માતા બોલી શક્યા કે તું આગળ આવ જોઈએ, તો મને સ્પર્શ સુધા નહીં કરી શકે. ઘાસનું તણકલું પકડીને બોલ્યા છે અને એને ગુરુતત્વ એમાં દેખાણું છે બરાબર. એ ક્યારે બોલી શક્યા? કે એવી મહાસત્તાના શરણે રહ્યા. એટલે આપણે ઓબ્ઝર્વેશન કરવાનું કે આપણે સમર્પિત છીએ કે નહીં. આ તો સમર્પણ છે તો એને આડે શું શું આવે છે? તો આ સંતે એમ કીધું કે પ્રત્યાઘાતો આવે, એવા પરિબળો આવે, એવા વલણો અંદરથી ભૂતકાળના ઉઠે તો ત્યારે તમે આત્માને શરણે ઊભા રહી જજો, એની સાથે વહી ન જજો. સમર્પિત તમે આત્માને જ થજો અને પછી એનું ઓબ્ઝર્વેશન કરજો, એમ એને ભાર મૂક્યો છે.
હવે તમે ધ્યાન દો. એમ તમે એમ કહો કે ડબલ એરો એટલે સમર્પણ, આત્માની આડે આપણે વૃત્તિ જોડી દઈએ એટલે સમર્પણ. એમ ન થાય સમર્પણ. આપણને બોધ થાય તો જ સમર્પિત થઈએ, નહીં તો ન થાય. આપણને ખ્યાલ આવે કે અહંકારની શક્તિ કાર્ય કરી શકે એમ જ નથી, તો મોટાને સમર્પિત આપણે થઈએ, નહીં તો ન થાય. ધારો કે ₹1,00,000 છે તમારી પાસે અને હું કહું કે આ ભાઈને આપી દો, આ ભાઈને તમે આપી દો, અને જ્યારે તમને જરૂર પડે ત્યારે એ ભાઈ તમને આપી દેશે. તમે આપશો? છેલ્લે તમારો અહંકાર શું બોલશે? માં, તમારા કહેવાથી હું આપું છું. શું કહેશે? માં, તમારા કહેવાથી આ ભાઈને હું આપી દઉં છું. તમે છો એટલે મને ચિંતા નથી, તમે છો એટલે મને ચિંતા નથી. એટલે એ ભાઈએ એના ભાઈના અહંકારે બચાવ ક્યાં કર્યો? મારા થકી એણે બચાવ કરીને આ ભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો, મને વચ્ચે રાખીને આની પર વિશ્વાસ મૂક્યો. ડાયરેક્ટ જો તમે એક ખાલી ₹1,00,000 છે એ આપણી વૃત્તિ એને આપીને છૂટી નથી થવા માંગતી, તો એ સીધું થોડું થાય. એટલે એમ શ્રદ્ધા કે સમર્પણ આપણી અંદર નથી. ક્યાંક ને ક્યાંક અહંકાર સંશય કરે છે. ક્યાંક ને ક્યાંક અહંકાર એમાં શંકા લાવી દે છે કે નહીં બચાવે તો, ડૂબી જશું તો. અને તમે બધાય પૂરમાં 5 દિવસ આવી ગયા છો, ધરતીકંપની અંદર તમે બધા અનુભવમાં આવી ગયા છો, ત્યારે તમારા વલણો જોયા છે તમે? ત્યારે આપણે સમર્પિત થઈ શક્યા? આપણે નિષ્ક્રિય ઊભા રહી શક્યા? ત્યાં નથી ઊભા રહી. જો તમે ભગવાનને તમે બચાવવા માટે અથવા વસ્તુ બચાવવા માટે, તમારી જાતને બચાવવા માટે તમે કંઈક ને કંઈક કર્યું જ છે. એટલે આપણાથી બોલાશે નહીં. તમને એટલા માટે આ કહું છું, ભલા વ્યક્તિઓ હોય, અવતારી હોય, ઈશ્વરો હોય, સંતો હોય, એના જીવનમાં એક વખત તો એને શંકા આવી જાય પરમાત્મા ઉપર. જીવનમાં એક વખત તો એને શંકા આવી જાય. ગમે એટલો અવતારી હોય ને તોય એમ કે કેટલી વાર સંતો આપણી કસોટી કરી નાખતો હોય એ વખતે એમ સમજી લેવાની કે ઈશ્વરની કોઈ કૃપા હોય, સત્સંગ હોય, એ વખતે આપણી અંદર એ ધરોહર આપણને બચાવી લેતી હોય, અને એ વખતે શંકા ન કરે. પેલો સત્સંગ હોય એટલે આધાર બનીને આપણને કરાવી દેતી હોય. પણ થોડો વખત સંસારીઓના સંગમાં તમે જાઓ અને સંસારીઓના સંગમાં રહીને તમે બેસો, અને પછી એના વિચારોની સાથે તમે તાદાત્મ્ય થાવ, અને પછી પાછા ગુરુના સન્મુખ આવો, એટલે ગુરુ કાંઈક કરે ને એમાં શંકા ઉઠી જાય. અને એ ઉઠે ને ત્યારે આપણને એમાંથી વંચિત કરાવી દે. આપણને કોના સંગે કરાવ્યું? તો કે સમાજના સંગે આ કરાવ્યું. બરાબર. એક બાજુ અનુભવ છે, જો એક બાજુ અનુભવ છે, બીજી બાજુ સમાજનો થોડોક સંગ છે, છતાં ચૂકાવે છે, હકીકત છે, એ આ શરીર કહે છે. કારણ કે એને એવા કેટલાય અનુભવ હતા કે ભલે દિગંબર કરીને વયા જતા હતા, તો આપણને ખબર પડે કે 2-3 દિવસ થાય એટલે પાછી વ્યવસ્થા થઈ જાય. તો જો વ્યવસ્થા થાય છે તો ગુરુ સત્તા બધે વ્યાપીને રહી છે. પણ થોડો વખત તમે કોઈના વિચારમાં આવી જાઓ કે સમાજના સંગમાં આવી જાઓ, અથવા કોઈ બાળકના રાગમાં તમે આવી જાઓ, અને એ વખતે ગુરુ કસોટી કરે, તો તે વખતે આટલા બધા અનુભવો એવા હોય કે જેમાં આપણને ખબર પડી કે ગુરુ તત્વએ આપણને ભલે દિગંબર કરે છે પણ બીજી બાજુ આપણી વ્યવસ્થા કરી દે છે. બરાબર. પણ એ ઘડી એવી આવે ને, એમાં સહેજ વૃત્તિ આપણા બાળકોમાં ચોંટી હોય કે કોઈ વ્યક્તિમાં ચોંટી હોય ને, તો એ આપણને ગુરુ ઉપર શંકા લાવી દે.
બરાબર. અને ગુરુ પર જ્યારે શંકા લાવે ને ત્યારે આપણે એણે જે કસોટીમાં આપણને નાખવા માંગ્યો હોય ને એ આપણે કાચા પડી જાય. કાચા પડે એટલે આપણને ખબર પડે કે આપણે ખરેખર પૂરા સમર્પિત નથી. ત્યાં આપણે પૂરા સમર્પિત નથી. શું કરવા આ વિચાર આવ્યો? આ વિચાર આપણને આવ્યો કેમ? એમ તો સમાજનો સંગ અને બાળક પ્રત્યેનો રાગ એણે આપણને અહીંયા શંકામાં લઈ આવ્યું. બરાબર. પણ જેણે આટલા બધા પ્રસંગોની અંદર જો આપણને સહાયતા બક્ષી દીધી હોય તો આ વખતે કેમ નહીં બક્ષે? એટલે અહીંયા અહંકારનો થોડો કે વિશ્વાસ કરવા જેવો. જેમ તમે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી કરતા તો હું એમ કહું કે વ્યક્તિ ઉપર વિશ્વાસ કરો પણ તમારા અહંકાર ઉપર વિશ્વાસ ન કરો. તમારા અહંકાર ઉપર તમે સહેજ પણ વિશ્વાસ કર્યો ને તો સમજી લેજો કે એ તમને પરમાત્માથી વિમુખ કરી દેશે. એના કસોટીમાંથી તમને નાપાસ કરી દેશે. તમે કંઈક વસ્તુને તમે પકડીને ઊભા રહી જશો. પૂરેપૂરા તમે બલિદાન નહીં આપી શકો. એટલે એટલી સજાગતા આપણી અંદર માંગે છે અને માંગે છે. એટલે સમર્પણ સહેલું નથી. હરિ આપણને એ દૃષ્ટિને શક્તિ આપે તો જ થાય એમ છે. નહીં હકીકતમાં એટલે કૃપા સાધ્ય છે પણ તમને એ સમજાવ્યું છે કૃપા વરસી જ રહી છે. તમને ગુરુ શિષ્યના વિષય પર જ્યારે કીધું ત્યારે કૃપા ખરેખર વરસી રહી છે. કૃપા ઓળખાતી નથી. આપણને કૃપા ઓળખાતી નથી. એની તો અસીમ કૃપા છે કે ખરેખર તમને એનાથી વિમુખ કરવા એ માંગતો નથી. તમને ખ્યાલ હોય એક મા હોય એનાથી બાળક કોઈ દી જુદું ન પડ્યું હોય અને પછી 12મા ધોરણમાં કે કોલેજમાં આવે ત્યારે જુદું પડવાનું હોય. બરાબર. તો બાળક અંદર ફફડે છે કે હું આને છોડીને જઈશ તો હું ત્યાં કેવી રીતે રહીશ. બરાબર. અને માને એમ છે કે બાળક ત્યાં જશે ને કંઈક થશે તો એટલે એ સલામતી ઝંખે છે. મા બાળકની સલામતી ઝંખે છે. બાળક છે એને કોઈ વડીલ જોઈએ છે કે જેમાં એ પોતે સલામત રહે. બરાબર. બેની જે પરિસ્થિતિ જે વખતે એ વખતે જે છે ને એ તો જે એમાંથી પાસન થયું હોય ને એને જ ખબર હોય કે એ વખતે ઘટના શું ઘટે છે. એટલે હૃદય છે એ 4-5 દિવસ સુધી ઉથલ પાથલ કરી રહ્યું છે, કંપી રહ્યું છે, ફફડી રહ્યું છે. બરાબર. અને છેલ્લે એ ક્યાં ઊભું રહે? જો હું આને જ પકડી રાખું તો એનું હિત એમાં નથી. બાળકનું હિત એમાં નથી. એટલે બાળકના હિતના દૃષ્ટિકોણે એને માં છોડે છે. બરાબર. છોડે છે તો સ્થૂળથી છોડે છે, સૂક્ષ્મથી નથી છોડતું. સ્થૂળથી છોડે છે, સૂક્ષ્મથી તો અખંડ પ્રાર્થનામાં છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે માં જે વ્યવહાર કરી રહી છે, માં જે કાર્ય કરી રહી છે એ પરમાત્મા આપણા માટે કરી જ રહી છે. આપણને ફેંકેલો દેખાય છે, આપણને કૂવામાં નાખેલો દેખાય છે. હકીકતની અંદર આપણા હિતના માટે એ બધું કરી રહ્યો છે અને ખરેખર એ પ્રાર્થનામાં જ છે. એટલે જોજો, ભજન તમે નથી કરતા, ભજન એ કરાવી રહ્યો છે, આશીર્વાદ એ અપાવી રહ્યો છે તમારા માટે. એ પ્રાર્થના એ કરી રહ્યો છે. આપણને લાગે છે કે આપણે કરી રહ્યા, આપણે કાંઈ નથી કરતા. આપણો અહંકાર કાંઈ કરી શકે એમ જ નથી. એટલે એને કૃપા સાધ્ય કીધું. બરાબર. એની જ કૃપા એવી છે એ આપણને પકડે છે. જો એની કૃપા ન હોય તો આપણને આ ભવસાગરમાં ડૂબાડી દેવું છે. એટલે એની કૃપા લાવે છે. અને જેથી એની કૃપા ન હોય ને અહંકારની કૃપા હોય તો આપણે સમજી લાવે સત્સંગમાંથી વિમુખ કરી દેશે. આપણે બીજું કાંઈ નહીં કરે. કૃપા અખંડ છે. ખાલી આપણે એના પ્રત્યે પ્રીતિ છે કે નહીં, બસ એટલું જોવું. એટલે બાળકને નથી, બાળક એમ કહે છે કે મારી મમ્મી કેવી છે કે મને દૂર કરી દીધો. બાળકની ફરિયાદ હોય છે મા બાપ પ્રત્યે. જોજો તમે, બાળક હર પલ રક્ષણ જો મોટો થાય
તો બાળક આપણને ફરિયાદ કરવાનો છેલ્લે એમ કહેશે તે મને માર્યો તો, તે મને આમ કર્યું હતું, તે મને તેમ કર્યું હતું, એમ બોલવાનો જ છે બાળક. એમ આની બોલે છે બાળક પોતાના જ્ઞાન અનુસાર બોલે છે. માને ખબર છે મેં આ કેમ કર્યું છે, એના હિતના માટે કર્યું છે. એટલે આપણી ફરિયાદ ખોટી છે, પરમાત્મા જે કરે છે એ સાચું છે.